ઉધાર માંગતા શરમ આવે છે તો તમે એકલા નથી. મોટા ભાગના વેપારીઓને છે ને પૈસાની જરૂર હોવા છતાં છે ને ઉધાર નથી માંગતા, કારણ કે સામેવાળો શું વિચાર છે. અને આ વાત સાચી છે. ઉધાર લેવું ખોટું નથી, પણ ખોટી રીતે ઉધાર લેવું ને ઈ એક પ્રોબ્લેમ છે. ઉધાર લેતા પહેલા છે ને 3 વસ્તુ ક્લિયર હોવું જોઈએ. પહેલું, ક્લિયર રાખો કે પૈસા શા માટે જોઈએ છે, કે સામેવાળાને કહો કે મારે સ્ટોક માટે જોઈએ છે, મશીન માટે જોઈએ છે અથવા સેલેરી માટે જોઈએ છે. બીજું, અમાઉન્ટ ક્લિયર રાખો. આપણે ઘણી વખત લોકોને કહેતા હોય કે મને થોડુંક ઉધારીમાં માલ આપો ને, પણ સામેવાળાને ક્લિયર કહો કે ભાઈ મને 2 લાખ સુધીનો માલ ઉધાર આપો ને. અને ત્રીજું કે રીપેમેન્ટ ક્યારે કરવાના છો. જ્યારે તમે ઉધાર લેતા હોય ને ત્યારે એક વખત સામેવાળાને ક્લિયર કહી દો કે હું આટલા ટાઈમ માટે ઉધાર જોઈએ છે અને હું તમને આ રીતના પૈસા આપીશ. જ્યારે તમે આ સામેથી લોકોને કહેવાનું ચાલુ કરશો ને, સામેવાળાને પણ ક્લિયરિટી રહેશે અને એ પણ તમને ઉધાર આપવામાં કોઈ હિચકિચાટ નહીં કરે. યાદ રાખજો, ઉધાર લેવાથી બિઝનેસ મોટો નથી થતો, પણ યોગ્ય રીતે ઉધાર લીધું હોય ને તો તમારો બિઝનેસ ગ્રોથ થાય છે. કઈ રીતના ઉધાર માંગવું નહીં, અને એની એક આખી પીડીએફ બનાવી છે. આ ઉધાર કઈ રીતના માંગવું એની પીડીએફ જોતી હોય ને તો કોમેન્ટમાં કરો ઉધાર. આ રીલ્સ છે ને 3 જણાને શેર કરજો અને ફોલો કરજો. અમે જે રિપોર્ટ બનાવ્યો છે ને એ અમે તમને મોકલી આપશું, જેથી કરીને તમને પણ ક્લિયરિટી રહેશે કે આપણે જ્યારે ઉધાર માંગવું હોય તો આ 3 વસ્તુ ક્લિયરિટી રાખવી પડે.